આણંદ કલેક્ટર કચેરીમાં બિનખેતી ફાઇલ ગાયબ, 3 અધિકારીઓ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો। આણંદની કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી બોરસદના બ્લોક સર્વેની બિનખેતી પરવાનગીની ફાઇલ ગાયબ થઈ હોવાના મામલે તબક્કાવાર તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક પ્રશાસનમાં ચિંતાનો વિષય ઊભો કર્યો છે, કારણ કે મહત્વપૂર્ણ દસ્તાવેજોની ગેરહાજરીથી જમીન વ્યવહારો અને બિનખેતી પરવાનગીઓની પ્રક્રિયામાં વિલંબ અને અનિશ્ચિતતા સર્જાઈ શકે છે। પ્રાથમિક તપાસના આધારે 3 અધિકારીઓ પાસેથી આ મામલે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે। આ અધિકારીઓની જવાબદારી અને ભૂમિકા તપાસ હેઠળ છે અને તેમની પાસેથી મળેલ માહિતીના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે। આ પગલું પ્રશાસનિક પારદર્શકતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે। ફાઇલ ગાયબ થવાની આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં પણ ચિંતા ફેલાવી છે, ખાસ કરીને તે લોકોમાં જેઓ બિનખેતી પરવાનગી માટે અરજી કરી રહ્યા છે અથવા કરવાની યોજના બનાવી રહ્યા છે, તેઓ માટે આ પરિસ્થિતિ અનિશ્ચિતતા અને મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। સ્થાનિક વહીવટીતંત્રએ આશ્વાસન આપ્યું છે કે તેઓ ઝડપભેર તપાસ પૂર્ણ કરીને જરૂરી પગલાં લેશે, જેથી અરજદારોને કોઈ અનાવશ્યક વિલંબનો સામનો ન કરવો પડે। આ ઘટનાથી પ્રશાસનમાં દસ્તાવેજ સંભાળ અને સુરક્ષા પ્રત્યે વધુ સજાગતા અને સુધારાની જરૂરિયાત સ્પષ્ટ થાય છે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે દસ્તાવેજ વ્યવસ્થાપન પ્રણાલીઓમાં સુધારાઓ અને આધુનિકીકરણ જરૂરી છે, જેથી મહત્વપૂર્ણ માહિતીની સુરક્ષા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે।